મને થોડાક પૈસા આપ ને. તમારે શું કરવા છે? મારી પાસે નથી. મમ્મીનો ફોન આવ્યો હતો ગામડેથી અને એની તબિયત બરોબર નથી ને, તો એને હોસ્પિટલનો થોડો ખર્ચો આવી ગયો છે, એના માટે એને પૈસા જોવે છે. આપણા ખર્ચા પૂરા નથી થતા ને એને ક્યાંથી હવે પૈસા દેવા? કાંઈ વાંધો નહીં, મારી પાસે છે એ હું આપી દઈશ. ગમે એને પૈસા દેતા રહેશો. અરે ગમે એને એટલે મમ્મી છે ઈ. કાંઈ જરૂર નથી પૈસા આપવાની. અરે પણ આ સમયે આપણે કામમાં નહીં આવીએ તો કોણ બીજું કામમાં આવશે? હા તો પણ તમારા મોટા ભાઈ છે જ ને, એની પાસેથી લઈ લે. આપણે શું કામને દર વખતે આપીએ? અરે ઈ મારા ભાઈ પાસેથી ન લઈ શકે, તું સમજ ને. તમારા ભાઈ પાસે ન લઈ શકે ને તો આપણી પાસેથી ન લઈ શકે, સમજો તમે એટલે. પણ મેં એને કહી દીધું છે. પણ ખાલી કીધું જ છે ને, આપ્યા તો નથી ને, ના પાડી દ્યો. એમ કઈ રીતે હું ના પાડું? ફોન કરો ને ના પાડી દ્યો. હેલો, હા નમસ્તે. હું જે તમને મેં સવારે પૈસા આપવાની વાત કરી હતી ને, એ નહીં આપી શકું. ના, એમાં એવું હતું કે મારે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી અને એ પૈસા મેં એક જગ્યાએ આપેલા છે, તો એ અત્યારે આવી શકે એમ નથી. હા, મૂકું. બસ હવે બરાબર થયું. અને તમારે છે ને, હું કહું ને એમ કરો ને તો તમે ખુશ જ રહેશો. ન તો બધાને એમ થશે કે આ તો ભોળા છે એટલે ગમે એ તમારો ફાયદો ઉઠાવી લેશે. ના પાડતા શીખી જાઓ. શીખું છું. હા મમ્મી, મારી તબિયત ખરાબ થઈ ગઈ છે ને, તો મારે દવા લેવી હતી. તો મેં ભાવિનને વાત કરી હતી પણ એને ના પાડી કે મારે નથી થાય એમ. તો તારી પાસે હોય તો તું મદદ કરીશ મને? અને તારા ભાઈએ મને પૈસા આપવાની ના પાડી દીધી છે. હા મમ્મી તમે ચિંતા ન કરો, હું પૈસા લઈને આવું જ છું. ભાવિન તમે મને કીધું શું કામ ને નહીં કે ફોન તમારા મમ્મીનો નહોતો આવ્યો, મારા મમ્મીનો આવ્યો તો એને પૈસાની જરૂર છે અને મારા મમ્મીને પૈસા દેવાના હોય તો એમાં પૂછવાનું શું કામ ને? હું હવે આ પૈસા દઈ આવું છું અને મળી આવું છું. વાહ મનીષા, તારા મમ્મી હોય એટલે બધું આપવાનું ને બધું સેવા કરવાની ને જે જોતું હોય એ આપણે આપવાનું હોય, તેને જે ટાઈમે જોતું હોય એ ટાઈમે આપણે પાછું પહોંચી જવાનું. પણ મારા મમ્મી હોય એટલે કાંઈ જ નહીં કરવાનું. હે સોરી. તો હવે મને એમ કે ને કે હું તારા મમ્મી માટે શું કામ કરું? અને મારા મમ્મી એટલે કે જે વ્યક્તિએ મને ભણાવ્યો ગણાવ્યો, આટલો મોટો કર્યો અને આ નોકરી ને બધું આ જે કઈ વસ્તુ છે એ જેને લીધેથી છે આ બધું, એને જ આપવાની ના પાડે છો. તો પછી તારા મમ્મીને શું કામ હું દઉં? એ કરી લેશે ને, એને જેમ કરવું હોય એમ, અથવા તો એના છોકરા પાસેથી માગી લે. અરે ભાવિન તમને તો ખબર છે ને કે ભાભી ભાઈ ને મમ્મી માટે કાંઈ નથી કરવા દેતા. ઓહો, તારા ભાભી ખરાબ છે તો તું હું હારી છો એમ? તું ને તારી ભાભી બે હરખા છો. તારી ભાભી તારા ભાઈને અત્યારે પોતાના જ મમ્મીની મદદ નથી કરવા દેતી અને એનાથી જ એને અલગ કરી દીધા છે. અત્યારે બે અલગ રહે છે. જેમ તે કર્યું તે અહીંયા મને ને મમ્મીને અલગ કરી દીધા અને ન્યા જરૂર છે ત્યારે મને નથી દેવા દેતી. મનીષા, મને એક વાત સમજાતી નથી કે હું તારા મમ્મી માટે ને મારા મમ્મી માટે બેય માટે હું આ બધું જ કામ કે બધી જ સેવા કરવા માટે તૈયાર છું. બેયને હું ક્યારેય એવું નથી કરતો કે આને પહેલા સેવા કરું કે ઓલાની પછી કરું. બેયને હું સરખું જ માન સન્માન આપું છું. પણ તું કેમ એમ નથી કરતી? ભાવિન મને માફ કરી દો. મારા મમ્મી ઉપર આવ્યું ત્યારે મને ખબર પડી કે કેટલું દુઃખ થાય છે. હું કાલે જ તે મમ્મીને અહીંયા લઈ આવીશ ને જેવી રીતના હું મારા મમ્મીની સેવા કરું છું ને એવી જ રીતના હું એમની સેવા કરીશ. વાંધો નહીં. હવે અત્યારે તારા મમ્મીને આ પૈસા આપી આવીએ અને હોસ્પિટલે લઈ જઈએ. હા.